મને માયા લગાડી મારા વાલા, કાને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એની મને માયા લગાડી રે. અનિષ્ટ કર્મ કરતો એમના જે પત્ની હતી એ પતિવ્રતા નારી હતી. એ પતિવ્રતા નારી વારંવાર પોતાના પતિને કહે છે કે તમે આવા દુષ્કર્મ શા માટે કરો છો? ભગવાન ક્ષમા નહીં કરે. ત્યારે એ અજામિલ નામનો જે પુરુષ છે પોતાની પત્નીને મારે છે, તિરસ્કાર કરે છે, ન બોલવા યોગ્ય શબ્દ બોલે છે. ત્યારે અજામિલ નામની એમના ઘરેથી એમના જે પત્ની હતા મનની અંદર વિચાર આવ્યો કે મારે અવશ્ય મારા પતિનું મોક્ષ ગતિ મળે એવું કોઈ કાર્ય કરવું છે. મનમાં એક દ્રઢ નિશ્ચય લઈ લીધો. જો પતિને મોક્ષ આપવાનો પૂરો અધિકાર હોય ને તો પોતાની પત્ની અને પોતાના પુત્ર વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. અને સારી પત્ની એના દ્વારા પણ મોક્ષની પ્રાપ્તિ થાય. અજામિલ નામનો બ્રાહ્મણ હરોજ જંગલમાં જાય છે, શિકાર કરે છે, નત નવા કાર્ય કરે છે, ન કરવા યોગ્ય બધા કાર્ય કરે છે. એક દિવસ એ ગામની અંદર કોઈ સાધુનો સંગ નીકળ્યો છે. એ સાધુ મને માયા લગાડી મારા વાલા, કાને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એની મને માયા લગાડી રે.
ચોર મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા ભલે મને માયા લગાડી રે ભલે મને માયા લગાડી રે મારી કરુણા તમારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે જય શ્રી રાધે એટલે ભગવાન રામનું સ્વરૂપ જે ભગવાન આદમી વ્યાધ્મી એ ઉપાધિ આદિદેવી આદિભૂતિ આધ્યાત્મિક આદિભૂતિ અને આધ્યાત્મિક ત્રણ પ્રકારના તાપ અને વાસ કરવામાં ત્રણ અવસ્થાને ભગવાન પોતાના ચરણમાં લેવા વાળા એવા ભગવાન રામનું સ્વરૂપ ભગવાન રામના ચરણોમાં કોટી કોટી નમસ્કાર. ગરુપુરાણના ગરુડથી યજમાન દેવ સ્વરૂપ સ્મરણાર્થે એને ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે અન્નદાન આપણે અન્ન પણ ત્યાં મૂકેલું છે અન્નનું દાન કરીશું. હરિ મધ્યદેને પ્રભુ સંકલ્પસારેણ કશ્યપાદિ પુત્રો ઉત્પન્ન વેદ સહાકા પ્રવૃત્તિ નામને યજમાનો પ્રોક્ત સંકલ્પસારેણ અન્નદાનં ચ દાસ્યેતેન શ્રી કર્માદિશ પ્રિયતા નમઃ મૂકી દે. ત્રીજી ચમચી ભરી રાખો. એ પછીનું દાન છે વસ્ત્રદાન. हरि ओम महा सर्वभूषादिके सोमलोकप्रजानिवारिणो उपादितीतु भृंगासुपतिगुणितं भूवस्वं अद्य देने हे प्रभुसंगमसारेण कश्यपादिपुत्रोत्पन्न वेदशाखा पर्वणित नाम्ने यजमानो महा शांतिभाई नाम्ने हे पूर्व अलंकार आभूषण अर्थेन तथा च ब्रह्मणेन यथोचित पूर्वक वस्त्रदानं च हं दास्येतेन श्रीकर्मादिश प्रियतां नमः मुगिरे. એ પછીનું દાન છત્ર છે. છત્રનું દાન આપણે આપીએ. हरि ओम पूर्वोपचार हे कर्म निमित्तांगः प्रोक्त संकल्पनुसारेण काश्यपादिपुत्रोत्पन्न वेदशाखा पर्वणित नाम्ने यजमानो शम्यभय नाम्ने हे पूर्वक्तः छत्र प्राप्ति अर्थेन ब्रह्मणेन अहं छत्रदानं दास्येतेन श्री कर्मादिश प्रियतां नमः मुकिरे. એ પછી બ્રાહ્મણને દીપદાન કરવાનું. चमचम जी मध्य देन भूषण विशालन कश्यपादिपुत्रोत्पन्न वेदशाखा पर्वत नाम्ने यजमानो महा
શામજીભાઈ નામે દીપ પ્રાપ્તિ અર્થેન બ્રાહ્મણેન દીપદાનં ચ અહં દાસ્યે તેન શ્રી કર્માદિશ પ્રિયદાન નમઃ મૂકી દે. ફરીથી ભરી રાખો. એ પછીનું દાન છે પાદુકા ચપ્પલ જે કાંઈ આપણે છે એનું દાન કરવાનું હોય એના માટેનો સંકલ્પ છે. હરિ ઓમ અદ્ભુતેન વૃક્ષંગોહારેણ કશ્યપાદગોત્રોત્પન્ન વેદ શાખા પરવરિત નામ્ની યજમાનઃ શામજીભાઈ નામને હે પાદુકા દાનં પાદુકા પ્રાપ્તિ અર્થેન બ્રાહ્મણેન પાદુકા દાનં ચ દાસ્યે તેન શ્રી કર્માદિશ પ્રિયદાન નમઃ મૂકી દો. એ પછીનું સોનાનું દાન બતાવ્યું છે. સોના અને ચાંદીનું દાન એ પણ આપણે લાવ્યા છે અહીંયા તો પણ ચમચી ભરી રાખો. અને હિમોન્માદ્યદેન કશ્યપાદિગોત્રોત્પન્ન વેદ શાખા પરવરિત નામ્ને યજમાનો પ્રોક્તસંકલ્પનુસારેણ શામજીભાઈ નામને હે સર્વઃ યમઃ દ્વાર પ્રાપ્તિ અર્થેન તથા ચ યમ રાજા સમીપઃ સ્થાન પ્રાપ્તિ અર્થેન સુવર્ણ રજત દાનમ બ્રાહ્મણેન અહં દાસ્યે તેન શ્રી કર્માદિશ પ્રિયદાન નમઃ મૂકી દો. હવે પછી આપણે તમારી સામે વેતરની નદી છે. વેતરની નદીમાં આપણે બધા દેવોનું આહવાન કરવાનું છે. ડાબા હાથની અંદર ચોખા રાખો. બગીચાના ચોખા છે એ વેતરની નદીની અંદર પધરાતું રહેવાનું છે. બગીચાના ચોખા પધરાવતા રહેજો. બગીચાના પધરાવવાના છે. चल वगैरह बताता रहજો. હરિ હિમ ગંગાય નમઃ ગંગામાં વ્યામિ સ્થાપ્યામિ ઓમ નર્મદે નમઃ. જો એવી રીતે નથી કાર કરવાનું. આપણે આમ આમ ભલે તમે ગમે એટલો તાણીત કરો ચાલશે. હા એમ સીધા કબૂતર ઉડાડવા કે વાડીમાં કોકને મારવા હોય તો આપણે એમ ઘા થાય. આમાં આપણે બોલાવાના છે. હા ખબર નથી એટલે કોઈ વાંધો નહીં. બબેલાના ચોખાથી વધારવાના. અને તમારે આવો અને બેસો. ગુજરાતી ભાષા તમારી રૂવાની સંસ્કૃત ભાષા છે. આવ્યામી સ્થાપ્યામી એટલે એનું ગુજરાતી એ થાય આવો અને બેસો. એ બધા દેવોને બધી નદીઓ બધા તીર્થ બધા સમુદ્ર આપણે અહીંયા વેતરની નદીમાં એનું આહવાન કરવાનું છે. એમને બધાને બોલાવવાના છે. અને એમાં પછી આપણે તર્પણ કરવાનું છે. એ તર્પણ કરીશું એટલે પૂર્વ ફળની પ્રાપ્તિ થશે. હરિ ઓમ ગંગાય નમઃ ગંગામાં વ્યામિ સ્થાપ્યામિ ઓમ નર્મદે નમઃ નર્મદેમાં વ્યામિ સ્થાપ્યામિ ઓમ તપ્તે નમઃ તપ્તિમાં વ્યામિ સ્થાપ્યામિ ગોદાવરી નમઃ ગોદાવરીમાં વ્યામિ સ્થાપ્યામિ ઓમ તીર્થરાજા પ્રયાગરાજાય નમઃ વ્યામિ સ્થાપ્યામિ ઓમ ગંગાદિ કાશી કાંચી અવંતિકા ઉજ્જૈન દ્વારિકા મથુરા તથા ચ સપ્તનગરી નમઃ વ્યામિ સ્થાપ્યામિ સપ્ત સાગરેભ્યો નમઃ વ્યામિ સ્થાપ્યામિ ઓમ ઉર્વશ્વઃ સર્વે નક્ષત્ર આવ્યામિ સ્થાપ્યામિ સર્વ શુભ નક્ષત્ર આવ્યામિ સ્થાપ્યામિ. જગન્નાથમાં લઈ લો બધા. પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્ર ગોવિંદ પ્રતિષ્ઠાન દે કરો મિત્ર મંડલે દેવતે છે. બધા ચોખા પધરાવી દો. સુપ્રતિષ્ઠાન વરદેવ ભવઃ. હવે જે ફૂલની પાંખડી લઈ ગંગાની નદીમાં થોડું ગંધાક્ષ ચંદન વાળું કરી અને પુષ્પ આપો. એનું પૂજન કરવાનું છે. હરિ ઓમ મહાવેતમે નમઃ સર્વોપચારાર્થિકં ધાક્ષ પુષ્પાય સમર્પયામિ. પધરાવી દો. બસ ચમચી કરો. ધૂપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પયામિ મૂકી દો. બસ હવે પ્રથમ જે પાત્ર છે ને એ પાત્ર એમના હાથમાં આપો. मुरली वाला राधे ना प्यारा जय काना करा Hare
करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदावसन्तं हृदयारविन्दे भावं भवामि सैतं नमामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वसुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनाथं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे हरे। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, भगवान की जय। एक ज वागे छे के बधाय वागे? हाल ए स्पीकर चालू है, अवाज आवे છે એમાં? હાલો આવે છે? બસ ચાલો ટટર બેસો, બે હાથ જોડો, आंखें बंद करी, मन चित्त एक करी भगवान लक्ष्मी नारायण ने प्रार्थना करो कि हे प्रभु, जे आत्मा छे, जे जीव छे, ए અહીંથી ગયો છે અને એની સદગત આત્માને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય અને એના માટે બ્રાહ્મણના વાક્ય પ્રમાણે અને પુરાણના સદગતિ શાસ્ત્ર પ્રમાણે જે કાંઈ વિધ વ્યાખ્યા બતાવવામાં આવી છે અને જે એના પુણ્ય માટેના એના પાછળના શ્રાદ્ધિક કાર્ય કરવાનું જે કાંઈ બતાવ્યું છે એ પ્રમાણે પ્રભુ અમે કર્મ કરવા બેઠા છે। એ કર્મની પહેલી અમને આજ્ઞા તો તમે આપેલી છે અને તમે આજ્ઞા આપી છે ત્યારે જ અમને વિચાર આવ્યો છે અને જ્યારે વિચાર આવ્યો છે ત્યારે જ અમે આ કર્મ કરી રહ્યા છીએ। લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરો કે આ કર્મ અમારું સિદ્ધ થાય અને આનું પૂરેપૂરું પુણ્ય છે, બધું જ પુણ્ય છે એ શ્યામજી દાદાના ખાતાની અંદર નોંધાય। એના માટે આપણે બે હાથ જોડી ભગવાન લક્ષ્મીનારાયણની પ્રથમ પ્રાર્થના કરીશું। હરિ ઓમ શુભમુહૂર્તમ હે મંગલ્યાણમ આયુઆરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ શ્રેષ્ઠાન શ્રેષ્ઠાન મનસનિદાયઃ મંગલમ ભગવાન વિષ્ણોર્મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ વિનાયકમ ગુરુર્ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યરત સિદ્ધયે। જેસરભાઈ તમે 3 વખત પાણી પી જાઓ જમણા હાથમાં લઈ, તમે દાદાને બેસો કાકડી અને બધા ઉપર થોડું પાણી છાંટી દે। ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા, રીમ નારાયણાય નમઃ સ્વાહા, રીમ માધવાય નમઃ સ્વાહા। એક ચમચી લઈ હાથ ધોઈ નાખજો। ગોવિંદાય નિત્યેન હસ્તમ પ્રક્ષાલ્યઃ।
पवित्रो वा सर्वावस्थांगतो विवाय स्मरेज पुंडरीकाक्षं शपहयभ्यन्तरशुचि आपोष्टामयो भवस्थान ऊर्जे दधातन महेरणाय तत्से तस्मादनगमामो जनयताचन सुपवित्रमस्तु अस्तु पवित्रम બે હાથ જોડી નમસ્કાર કરો. હાથમાં પુષ્પ છે ત્યાં? અરે ફૂલ મૂકી દો. બસ એમને એકના હાથમાં આપો અને બીજા બધા હાથ લગાવી રાખો એકાબીજીને. એકવાર તમે ચાર ભાઈઓ જે છો ને, ત્રણ અત્યારે ત્રણ ભાઈઓ ખાસ આમાં તમે આ બધાય તો નીચે બધાય ફૂલ કહેવાય, ડાળીઓ કહેવાય. તમારે ખાસ કામ કરવાનું છે. હરિ ઓમ શ્રીમન્મહાગણાધિપત્ય નમઃ શ્રી દેવતાભ્યો નમઃ શ્રી કુળદેવતાભ્યો નમઃ શ્રી બ્રહ્મદેવતાભ્યો નમઃ શ્રી વાણીગ્રભાભ્યામ નમઃ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ માતૃપિતૃચરણકમલેભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ એતત કર્મ પ્રધાન દેવતા વાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવંતોસ્તુ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. મનમાં બધાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જપ કરવાનો છે. આંખો બંધ કરી ટટાર બેસવાનું છે, ઢીલા બેસવાનું નથી. હરિ ઓમ સમુખસ્તેકદંદશ્ચાકપિલોકચકર્ણકલંબોદરષ્ટવિકરો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્નાદક્ષોરબાલચંદ્રોગજાનંદવાદુષેદાનામાનિઃ યપ્રે શૃણ્યાત વિદ્યારંભૈવાય ચ પ્રભસરણિતમે સંગ્રામે સંકટશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાવરદરં દેવં સજીવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાન્તે વિનાયકં ગુરુર્ભાનં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયૈતઃ. બધાય બોલો મમ સર્વ કાર્ય અર્થ સુ સિદ્ધયે. ભગવાન નારાયણને એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ, જે કાર્ય લઈને અમે બેઠા છીએ કાર્ય તમે અમારું સિદ્ધ કરજો, અને આજ પછીના જે કોઈ કાર્યની અમે શરૂઆત કરી એ કાર્ય પણ બધાય તમે મારા સિદ્ધ કરજો. એવું બોલી અને તમારા હાથમાં પુષ્પ છે એ પુષ્પ જે લક્ષ્મીનારાયણની મૂર્તિ જોઈ છે એની આગળ પધરાવી દો. સર્વ કાર્યાર્થ સિદ્ધયૈત. ચાલો તમે જેસરભાઈ યાદ રહી ગયો. હવે ચમચી ભરી રાખો પાણી. જમણા હાથથી પકડી રાખો. બધા એકાબીજીને હાથ લગાવો. ત્રણ વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો. ઓમ તદ્ર વિષ્ણુ ધાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગસ્ય ગણમ જૈવ સર્વ વિષ્ણુમયમ જગત વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરગ્નેય વર્તમાન ચ દેવબ્રહ્મણોદિતિ પરાર્ધે શ્રી સ્મિતવારઃ કલ્પે વૈવસ્મન મંત્રષ્ટા વિશતમે કલિયુગે કલિપસંજરણે ભુલ્લુકે પ્રતિખંડે જમ્મુદ્વિન્નકારણ્યાર્યાવર્તાંતર્ગતેન બ્રહ્માવર્તદેશે કન્યાકુમારિકા ક્ષેત્રે गोदावयातर्भागे पश्चिम दिग्भागे नः प्रोक्त संकल्पनुसारेण कश्यपादिगोत्रोत्पन्न वेद शाखा परवरयितः नाम्ने यजमानो मह. श्यामजी दादाના પપ્પાનું નામ શું? લક્ષ્મણભાઈ નામને હે પપુત્રસ્ય આત્મજઃ તથાજઃ. જેસરભાઈ નામને શર્મણઃ સપત્નિકો સપરિવારસ્ય. હવે બધાએ તમારા પોતપોતાનું નામ બોલી જાઓ. પહેલા તમારા પિતાશ્રીનું નામ બોલવાનું, પછી તમારું બોલવાનું, પાછળ તમારું નામ ભાઈ નહીં બોલવાનું, શર્મા બોલવાનું. ભિન્ન ભિન્ન નામને આત્મજા ભિન્ન ભિન્ન નામને શર્મણઃ ચૌહાણ ઔટંગધારેણ. બધાએ બોલો યજમાનો અહમ એવં ગ્રહગણ વિશિષ્ટાયામ મહાસુપુણ્યતીતોઃ શ્રાવણ માસે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ તિથો વાર શ્રેષ્ઠઃ સૂર્યવાસરે સ્વાતિ નક્ષત્રે શુભ યોગે ગરકરણે ચંદ્રરાશિ તુલાઃ સૂર્યરાશિ કર્કઃ વર્ષા ઋતુઃ દક્ષિણાય આયનઃ ક્રોધિ સંવત્સર કાલયુક્ત સંવત્સર પિંગલોત્તર સંવત્સરઃ. યજમાનો હમ બોલો મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત પુણ્ય ફલ બલ પ્રાપ્તિ અર્થમ તથા ચ ત્રિદિન સાધ્ય ગરુડ પુરાણ જ્ઞાન યજ્ઞ નિમિત્તાંગ સર્વે શ્રાદ્ધિક કાર્ય નિમિત્તાંગ શયાદાન વસ્ત્રદાન દીપદાન અન્નદાન પાત્રદાન તથા ચ ગૌદાન પાદુકાદાન તથા ચ
સુવર્ણ રજત દાન તથા ચ વેતરણી ગૌદાન કર્મ સિદ્ધિ પ્રાપ્તિ અર્થમ તથા ચ પ્રેતત્વ શામજીભાય નિવૃત્તિ અર્થેન ગૌલોક વિષ્ણુલોક વૈકુંઠલોક શિવલોક પ્રાપ્તિ અર્થમ અદ્ય કર્મ અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પધરાવી દો પાણી. હવે પુષ્પ છે, બે પુષ્પની પાંખડી રાખી ફરીથી ભગવાન નારાયણનું સ્મરણ કરી જાઓ અને ગરુડ ભગવાનનું સ્મરણ કરી જાઓ. આંખો બંધ કરી દરેક નમસ્કાર કરો. હરિ ઓમ ઇદમ વિષ્ણુરુચક્રમે ત્રિધાનિ દદે પદમ સમૂઢમસ્ય પાગુસુરેશ્વાહ મૂર્વો વિશ્વ વિશ્વાનિ દેવ સવિતુર્દુરિદાનિ પરાસુવમ જદ ભદરંદનયા સુવમ મૂર્વો વિશ્વ વિષ્ણુ પરમાત્મને લક્ષ્મી નારાયણ તથા ચ ગરુડ રાજાય નમઃ. એ પુષ્પ છે એ થાળીમાં પધરાવી દો. ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ. હવે ત્યાં લક્ષ્મીનારાયણની મૂર્તિ છે, બીજી સ્વસ્તિક છે, નિસરણી છે, હોડી છે, એ બધાને તિલક કરાવો. ભગવાનની પાદુકા છે, એ બધી જ વસ્તુને તિલક કરાવી દો. પહેલા એકાબીજીને બધા હાથ લગાવી રાખજો. ઓમ સ્વસ્તૈસ્ત્ર વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ પ્રબંધુનઃ નારદદ્યા ઋષિગણા ये चान्ये जतपूतना भवन्तु यजमानस्याशीर्वादपरायणः मन्त्रार्थाः सफलाः सन्तु पूर्णा मनोरथः शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणां मुदयस्तव यावद्भागीरथी गङ्गा यावद्देवो महेश्वर यावद्वेदा प्रवर्तन्ति तावत्त्वं विजयी भव सर्वमनोकामना सिद्धिरस्तु शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तु ते. हाथમાં ચોખા રાખો. જે આ કર્મ કરો છો એ કર્મના સાક્ષી રૂપે આપણે દીપનારાયણને રાખ્યા છે અને સૂર્યનારાયણને રાખ્યા છે કે હે પ્રભુ, જે આ કર્મ અમે કરવા જઈ રહ્યા છે, જે કર્મ કરી રહ્યા છે, એ કર્મ માટે કે જે આ કર્મ કર્યું છે એના સાક્ષી દીપનારાયણ છે અને સૂર્યનારાયણ છે. હરિ ઓમ ભો દીપદેવ રૂપ સ્વં કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાતાવતમ સન્નિધો ભવ. જ્યાં દીવો છે ને દીવા બાજુ ચોખા વધાવો. ગંધાક્ષ અક્ષતાનમ, જો દીવો કરેલો છે બતાવી દો. હા, અક્ષતાનમ સમર્પયામિ. તમે કાંચી દાદા ત્યાં એક ફૂલની પાંખ ફૂલ ત્યાં મૂકી દો. તમે અડતા છો બાજુ ગંધાક્ષ પુષ્પાણીમ સમર્પયામિ. બસ સૂર્યનારાયણને બે હાથ જોડી બધા નમસ્કાર કરો. આદિત્ય નમસ્કારે કુર્વન્તુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રો ન પજાયત મૃગો વિશ્વ ગગન મંડલે ભુવન ભાસ્કરાય નમઃ. નમસ્કારમ નમસ્કરોમિ. એક પાણીનો કળશ છે ભરી દો અને જેસરભાઈને કે તમે તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ, ત્યાં ઊભા રહી જાઓ. ના એમનો એમના હાથમાં ત્યાંથી આમ સૂર્યનારાયણને બતાવી અને પાણી છે ને એ બધું આમાં પડે એવી રીતે આમ અધર રાખો. જો આમ રાખવાનું, આટલું બધું ઉપર રાખો, બતાવો આટલું અધર રાખવાનું. હા, ધીમે ધીમે ધાર કરો. હરિ ઓમ માં સહસ્ર શીરિકા પુરુગા સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ ગું સર્વતસ્મિતા શાંગુલમ ગુરુ ખવેદ ગો સર્વંજત ભૂતંજ સભાવ્યમ ઉદામૃત તત્વશેષાનો જદન્નેનાતિરોતિ તાવાનસ્ય મહિમાતો જાયં સુવૃકપાદુષ વિશ્વા ભૂતાન વિભાદસ્યામૃતં દેવી વિપાદુર્વૌદિત પુરુગા પાદુષ્યા ભૌત પુનઃ તતો વિખંગરમસાસનાન સનિપિતતો વિરાટ જાયત વિરાજોતિ પુરુગ સજાયતો તિયરિશ્ચન પશ્ચાદ ભૂમિમથો પુરઃ. પધરાવી દો બધું પધરાવી દો. ઓમ ભૃગુવશ્વા ખગાય નમઃ ભાસ્કરાય નમઃ રવૈ નમઃ આદિત્યાય નમઃ ઇદમર્ઘ્યં દત્તં નમઃ. હવે બે હાથ જોડી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો બધાએ 11 વખત જપ કરવાનો છે. જેટલા બેઠા છે ને બધાએ ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ એ મંત્રનો 11 વખત બધાએ જપ કરો. હરિ ઓમ
एतावानस्य महिमातो जायांश्च पूरुकः पादोष विषवा भूतानि त्रिपादस्यामृतं देवी त्रिपादोर्ध्वौदेत्पुरुकः पादोस्या भवत्पुनः ततो विकम्ग्रामशासनानशनयपि ततो विराट जायत विराजोदिपुरुकसजातोऽत्यर्षदपस्त्यात् भूमिमधो पुरः तस्माज्जग्ना सर्वभूतः संप्रेतं मृकदाजम्मा पशुस्थान चक्रे वायव्यानारण्याग्रम्याश्च जे બસ હવે પાણીની ચમચી બ્રેક એના માટે આપણે ગાયનું દાન બાકી રાખ્યું છે. હવે આપણે ગાયનું દાન કરવાનું છે અને એની સાથે સુવર્ણનું દાન કરવાનું છે. કારણ કે ગાયનું દાન કરશો તો વેતરણી નદીમાં તમને હોળીની પ્રાપ્તિ થશે. સોનાનું દાન કરશો તો તમને યમરાજાના દ્વાર સુધી છેક યમના દૂતો છેક યમરાજાના સામે બેસાડી અને પૂર્વક જે કાંઈ તમારા પાપ કર્મ છે બધાય પાપ કર્મ ત્યાં તમારા નષ્ટ કરશે અને આ સોનાના દાનથી યમરાજા પ્રસન્ન થશે અને આપણને સ્વર્ગની પ્રાપ્તિ થશે. અને આ અત્યારે આપણે જે કરીએ છીએ એ શામજી દાદા માટે કરીએ છીએ. એમને સ્વર્ગની પ્રાપ્તિ, એને સ્વર્ગની પ્રાપ્તિ થવાની જ છે અને એની પાછળ આટલા કાર્ય થયા છે એટલે કેમ ન થાય, થાય જ છે. એટલે એ માટે આપણે બધું દાન કરીશું. અને બીજા બધાની જે કોઈને દાન કે જે કોઈ વેતનની નિધિમાં કરવાનું હોય ને એ બધા વારાફરતી પછી અહીં આવવાનું. ગૌદાન કરવું હોય કે સોનાનું દાન કરવું હોય કે જે એના નિમિત્તે કાંઈ પણ બીજું કાંઈ દાન કરવું હોય તો અહીંયા આવી હોળીને 2 હાથ લગાવવાના અને 4 ખોબા ત્યાં જળ પધરાવવાનું. ચાલો તમે હાથમાં રાખો. હરિ ઓમ માયિતાવાનસ્ય મહિમાતો જાयांश्च पूर्वपादुष्य विश्वा भूतानि त्रिपादस्यामृतं देवी ओम भूर्भुवः स्वः वेतन्यदेव तथा च यमराजानं धर्मराजाय नमः ईभिर्गौदानं तथा च सुवर्णदानं दास्ये तेन श्रीकर्मादिशप्रियतां नमः. આગળ મૂકી દો ત્યાં ઓલો ત્રાસ પીડ્યો છે ને ત્યાં એ ત્રાસ આગળ લઈ લો. પછી ઓલી હોડી બનાવેલી છે જો એ હોડીને એક ચાંદલો કરાવો અને એમાં એક ચાંદીની હોડી પણ છે એ વતન કાઢી લેજો એમાંથી. જામ આમાં થાળીમાં કે એને અલગ મેં મૂકી હતી. હા રહી આમાં જો રહી, હા રહી. એની અંદર મૂકી દો અથવા અલગ રાખો બસ. ચાલો બે ને ચાંદલા કરો. ओम गंधद्वारा दुरागर्जाम नित्य पुष्पाम गणेशमेश्वरीं सर्वभूतानां तामिं हो भवे श्रियं महा. ओम भूर्भुवः स्वः गंधाक्ष पुष्पं समर्पयामि. પેલા હોળી લઈ લો તમારા હાથમાં. પેલા હોળી લઈ લો ચાંદી વાળો અંદર મૂકી દો. બે રહેવા દો ને એક પૂછે થોડીક અંદર ઓલી તો અંદર વહી જાય. થોડો સમય જ રહેશે પછી તરત આમ બે હાથથી લઈ થી લઈ આમ અને અહીંયા મૂકવાનું છે. અહીંયા મૂકી અને આમ 4 વખત આમ કરવાનું છે. ઓમ સર્વાદાદિ મુક્તો ધનદાનિષ્કાન એકાબીજીને હાથ લગાવજો. અનિષ્ટો મુક્ત સાદેન ભવિષ્યતિ ન સંશય. ધવાજ પવી આવો કાંઈ ચાલો. સૌથી મોટા ભાઈઓ બધા 4 ભાઈઓ આવી જાવ. 3 જે છે ને એ દઈ દો અમને. અહીં લાવો એ મારા હાથ. બધાએ આવવાનું, વારાફરતી આવવાનું અને આમાં ખાલી હાથ ધોવાના નથી. બધાએ આમાં પાણી લઈ અને મૂકવાનું. ભગવાન વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ હું વેતરણીનું દાન આપું છું એટલે
મને વેતરણીનું ફળ પ્રાપ્ત કરાવજો. અને જે આત્મા અહીંથી ગયા છે, જે જીવ ગયા છે, એમને પણ આ વેતરણી નદી ભોગવવી ના પડે એના માટે પણ અમે આ દાન કરીએ છીએ. એટલે પ્રભુ પરમાત્મા એને પણ તમે સારી સદગતિની પ્રાપ્તિ કરાવજો. ચાર વખત ત્યાંથી ખોબો લઈને પાણી પધરાવો. ઓમ ઇદમ વિષ્ણુ નૈન્યાને લઈ લો પછી અને માથે ન નાખતા. ઓમ ઇદમ વિષ્ણુ હૃદયક્રમે ત્રિધાની પદમમાં સમુદ્ર સ્વભાભુ સુરેશ્વાહા. ઓમ ભૂર્ભુવ સ્વાહા. નમસ્કારમ નમસ્કરોમિ. ગાય છે એ લઈને આમાં મૂકી દો. ગાય મૂકી દો આમાં. બસ સોનાનું રીવ મૂકી દો. વીટી છે ને એ લઈને મૂકી દો. હિરણ્યદાનમ તથા ચ ગૌદાનમ સમર્પયામિ. યથોચિત એમાં કંઈક દક્ષિણા મૂકી દો અને પગે લાગી દો. પછી તમારે આ બધા કામ થઈ જાય ને એટલે પછી તમારે એક આખી પ્રદક્ષિણા જળ લઈને કરવાની છે. ત્યાં સુધી આ બધાએ આવી વારાફરતી અહીંયા આવી જાઓ. હાલો અને આમાં જે કોઈને જે કાંઈ પણ દાન કરવું હોય એ બધું નમસ્કારમ નમસ્કરોમિ દેવતા વ્યસ્તાભિવંદનમ મહા. લઈ લ્યો.